પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બેઠકના ગણતરીના દિવસોમાં જ ચૂંટણી જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા એડવાન્સમાં જ અનેક જગ્યાએ કાર્યાલયો ખુલી ગયા હતા। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો સુરત ભાજપ ઉધનાના કમલમ કાર્યાલય ખાતે કોર્પોરેટરની ચૂંટણી લડવા માટે સતત 2 દિવસથી પોતાની દાવેદારી કરી રહ્યા છે। ભાજપ કાર્યાલય ખાતે બીજા દિવસે પણ નિરીક્ષકો દ્વારા ટિકિટ વાચકોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। વહેલી સવારથી આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જ્યાં 12 વોર્ડના દાવેદારોની રજૂઆત નિરીક્ષકોએ સાંભળી હતી અને બીજા દિવસે 778 જેટલા દાવેદારોએ પોતાના બાયોડેટા રજૂ કરી ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી હતી। 2 દિવસ દરમિયાન 1578 કરતાં વધુ ટિકિટ વાચકોએ દાવેદારી નોંધાવી છે। ગઈકાલે પણ જે છે અનેક દાવેદારો મેદાનમાં આવ્યા હતા, ત્યારે બીજા દિવસે 24 વોર્ડમાંથી 1650થી વધુ દાવેદારોએ ટિકિટ માંગી છે। ત્યારે હજુ ત્રીજા દિવસે 6 વોર્ડના દાવેદારો સાંભળવાના બાકી છે। ત્યારે કુલ 30 વોર્ડની 120 બેઠકો માટે 2250થી વધુ લોકો દાવેદારી નોંધાવવાની શક્યતા દેખાઈ રહી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના તમામ નિરીક્ષકોને હાલ મોડી રાત સુધી કામે લગાડ્યા હતા। ખાસ કરીને સુરત ભાજપ કમલમ કાર્યાલય ખાતે અનેક જૂના નવા કાર્યકરો સહિત પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા કાર્યકરો પણ દેખાઈ રહ્યા છે। સાથે જ પોતાની દાવેદારી માટે પૂરા પ્રયાસમાં લાગ્યા છે। સુરત મહાનગરપાલિકાના ચૂંટણીના પડઘમ વચ્ચે હાલ ભારતીય જનતા પાર્ટીના સુરત કમલમ કાર્યાલય ખાતે હજારો દાવેદારો મેદાનમાં આવી રહ્યા છે। જોકે આ દાવેદારોમાંથી ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકામાં પોતાના પ્રતિનિધિત્વ તરીકે કોને પસંદ કરે છે તે આવનારા સમયમાં ખબર પડશે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।